ધાંગધ્રા તાલુકા તથા સિટી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલ વાહનોની હરાજી કરાવવામાં આવી। આજરોજ રાજકોટ રેન્જના આઈજીપી સાહેબ શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડિવિઝનના 2 વ્હીલ 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી। આજરોજ સવારે 10 કલાકે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનના મળીને કુલ 43 વાહનોની હરાજી કરવામાં આવેલ છે, જેમાં કુલ 3 લાખ અને બીજા 90,000 આમ મળી 3,90,000ના મુદ્દામાલ જે હતા એને હરાજીમાં વેચવામાં આવેલ છે। આ તમામ વાહનો સ્ક્રેપની અંદર જશે અને બપોરે 14:00 વાગે બજાણા પોલીસ સ્ટેશન, પાટડી પોલીસ સ્ટેશન, દસાડા પોલીસ સ્ટેશન તથા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના 60 જેટલા વાહનોની અલગથી હરાજી રાખવામાં આવેલ છે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।